વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે પ્લાસ્ટિક ઉદ્યોગ પર માઠી અસર પહોંચી છે। રાજકોટના ધોરાજીમાં પ્લાસ્ટિક રીપ્રોસેસ ઉદ્યોગ પર યુદ્ધની ગંભીર અસર છે। વૈશ્વિક સ્તરે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ માટે જરૂરી કાચા માલની ભારે તંગી ઊભી થઈ છે। પ્લાસ્ટિકના દાણા સહિતના માલના ભાવ આસમાને છે। હાલ ઉદ્યોગોમાં મંદીનો માહોલ, 40% યુનિટ બંધ હાલતમાં છે। ઉદ્યોગકારો સાથે વ્યવસાય સાથે જોડાયેલા શ્રમિકો પણ મંદીના ભરડામાં છે। 24 કલાક ચાલતા ઉદ્યોગ હવે માત્ર 10 થી 12 કલાક ચાલે છે। યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો પ્લાસ્ટિક ઉદ્યોગને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે। સરકાર દ્વારા કાચા માલની ઉપલબ્ધતા અને ઉદ્યોગને સહાયરૂપ પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। મજૂરોને બહુ તકલીફ પડે છે, નોકરી નથી। અટાણે ઘણા કારખાના પ્લાસ્ટિક ઉદ્યોગો ઘણા બંધ છે। કારખાના જે 24 કલાક હાલે એ 12 કલાક હાલે છે। અમુક જગ્યા ઉપર તો અડધો દી જ હાલે છે, સવારથી બપોર સુધી। આવા જે પ્લાસ્ટિકના રો મટીરિયલ છે જે વિદેશોથી આવે છે, તેના રો મટીરિયલને કારણે અમારે જનરલ 100 રૂપિયાની કિલો દાણા મળતા હતા પહેલાં, એ અત્યારે 150-60 રૂપિયામાં કિલો પણ અવેલેબલ નથી અને ખૂબ જ ભાવ વધારો આવેલો છે। એટલે અમારે અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં રો મટીરિયલની મુશ્કેલી છે, ભાવ વધારાની પણ મુશ્કેલી છે। એટલે 50થી વધારે કારખાનાઓ અત્યારે બંધ જેવી હાલતમાં છે।